પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે નંબર 51 પર રોજ હજારો વાહનોની અવરજવર થાય છે, પરંતુ વનાણા ગામ નજીકના બ્રિજ અને ધરમપુર ખાતે આવેલી સરકારી મેડિકલ કોલેજની સામેના સર્વિસ રોડ પર છેલ્લા ઘણા લાંબા સમયથી એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, જેના કારણે રાત્રિના સમયે આ વિસ્તાર સંપૂર્ણ અંધકારમાં ડૂબી જાય છે. આ અંધકારના કારણે રાત્રિ દરમિયાન અકસ્માતની શક્યતા ખૂબ જ વધી ગઈ છે. ગઈકાલે રાત્રે જ અંધારાનો લાભ લઈને બેફામ દોડતી એક કારની અડફેટે નિર્દોષ ગૌમાતાનું મૃત્યુ થયું હતું. જો આજે ગૌમાતા હતી તો કાલે કોઈ માણસ પણ હોઈ શકે. મેડિકલ કોલેજની સામે ભાવિ તબીબોની અવરજવર પણ સતત રહેતી હોય છે, ત્યારે અંધારાને કારણે લોકોના જીવ પણ જોખમમાં છે. સૌથી મોટી બાબત એ છે કે આ જ હાઈવે પરથી હાઈવે ઓથોરિટી દ્વારા તગડો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે. ટોલ ભરનારી જનતાને મૂળભૂત સુવિધા એટલે કે રોશની પણ મળતી નથી. આ હાઈવે ઓથોરિટીની સ્પષ્ટ બેદરકારીનું પરિણામ છે, તેમ જણાવીને ધરમપુરના અગ્રણી પોપટભાઈ ચાંચિયાએ તંત્રને આ મુદ્દે રજૂઆત કરી છે.